તો હરણી બોટ દુર્ઘટનાને લઈ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે। બે આરોપીને અટક કરેલા છે અને બંને પૈકી જે પરેશ શાહ છે એ આણંદ જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં સતત ફરતા રહેતા હતા। એક જગ્યાએ ક્યાં સ્થાયી થયા નથી, પણ આપણી સર્વેલન્સ ટીમ જે સ્ટેટિક એમની પાછળ હતી અને છેવટે હાલોલ ખાતેથી એમને રાઉન્ડ અપ કરી લેવામાં છે। આજે 3:15 વાગે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે। બીજા જે આરોપી છે એ છત્તીસગઢથી રાયપુરની બાજુમાંથી આપણે એસઓજીની ટીમ રવાના કરી હતી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ, તો ત્યાંથી આપણે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જેઓને પણ આજ રોજ અટક કરવામાં આવેલ છે। નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ। આ બંને આરોપી છે એ બનાવ જે દિવસે બનેલો એ જ દિવસે વડોદરા શહેર છોડીને રવાના થઈ ગયેલા અને આજે 7 દિવસ થયા છે બનાવ બન્યાને। 7 દિવસના અંતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની જે અમારી એક્ટિવ ટીમો છે જે એમની પાછળ હતી સર્વેલન્સના આધારે અને એમની મહેનતથી આ બંને આરોપીને આજે એરેસ્ટ કરવામાં આવેલા છે। વધુમાં અગાઉ જે આરોપીઓ એરેસ્ટ થયા છે 7, એ પૈકીને રિમાન્ડ પૂરા થતા ફર્ધર રિમાન્ડ માટે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને વધુ 6 દિવસના રિમાન્ડ આપણે મેળવવામાં સફળ થયા છીએ અને આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન આપણે જે ઝીણવટભરી આગળની જે તપાસો કરવાની છે, એકાઉન્ટને લગતી તપાસો કરવાની છે, ટ્રાન્ઝેક્શનને લગતી જે તપાસો કરવાની છે, એ બેઝ પર આપણે 6 દિવસના વધુ રિમાન્ડ મળ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટપૂર્વકની તપાસ સીટ દ્વારા થઈ રહી છે। 7 તો આપણી પાસે હતા, 2 આજે, એટલે 9 આરોપી થયા। 6 આરોપી, બીનીત અલગ છે। પરેશ શાહ આજે 3:15 વાગે આપણે એમને એરેસ્ટ કર્યા છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ આ જે સિસ્ટમ હતી આખી ઓપરેટિંગ સિસ્ટમમાં એ મુખ્ય ભાગ એને ભજવેલો છે અને વધુ તપાસ આપણે કરવાની બાકી છે। કાલે આપણે સમય મર્યાદામાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરશું અને અમે જે તપાસના મુદ્દાઓ છે, જે ઝીણવટભરી તપાસો કરવાની છે, એના અનુસંધાન રિમાન્ડની માગણી કરવામાં આવશે અને જે તપાસ થશે આપની સમક્ષ મૂકવામાં આવશે। એ તો આપણે જે દિવસે બનાવ બન્યો હોય, ગંભીર બનાવ બન્યાના દિવસથી જ આપણે જે ટીમો કામે લાગી હતી એ ટીમો હજી પણ ફિલ્ડમાં જ છે, તમામ આરોપીઓની પાછળ જ છે અને સર્વેલન્સના આધારે, ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે લગભગ ખૂબ ઓછા સમયગાળામાં આરોપી સુધી પહોંચી જશું એવું અમને ખાતરી છે। પરેશ શાહ